નમસ્કાર સૌને જય શ્રી કૃષ્ણ. ગારડા કોલેજ દ્વારા આયોજિત અને એકાઉન્ટન્સી ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજિત પોસ્ટર મેકિંગ સ્પર્ધાના કાર્યક્રમમાં ઉપસ્થિત મારા વાઇસ પ્રિન્સિપલ ભાઈ શ્રી હિતેશભાઈ, ભાઈ શ્રી નિપુલ, તમામ અધ્યાપક મિત્રો અને વલ્લા દીકરા દીકરીઓ, ગારડા કોલેજ રોજ કંઈક ને કંઈક નવું ઇનોવેટિવ કરવાનો પ્રકલ્પ સાથે કામ કરી રહી છે. ટીવાયબીએના છોકરાઓ પાસે જ્યારે સેટિસ્ફેક્શન, આમાં ટીવાય બીકોમ વાળા છે કોઈ? ટીવાય બીકોમ વાળા છે? ટીવાય બીકોમ છે? ઓકે, ગુડ, થેન્ક યુ. સેમ 5માં તમે હતા તે વખતે એક ઓનલાઈન સર્વે કરેલો. સર્વે ઇન ધ સેન્સ કે સેટિસ્ફેક્શન સર્વે, કે ભાઈ વિદ્યાર્થીઓને કોલેજમાં કઈ પ્રકારની સુવિધાઓ જોઈએ છે ને કઈ પ્રકારની સુવિધાઓ અવેલેબલ છે ને કયા પ્રકારની સુવિધાઓથી તો વંચિત છો. એમાં એક છોકરાએ કે છોકરીએ, મને બહુ નામ તો લખવાનું નહોતું, પણ ટીવાય બીકોમના જ એક દીકરા દીકરીએ કોઈ લખ્યું હતું કે ગારડા કોલેજમાં એટલી બધી સ્પર્ધા થાય કે ભણાવતા જ નથી, સ્પર્ધા કર્યા કરે. એટલે મને બહુ આશ્ચર્ય થયું કે કાર્યક્રમ જે કરીએ છે એ વિદ્યાર્થીના હિત માટે કરીએ. તમને ખબર હોય તો આપણી સ્કૂલમાં એક દર બુધવારે કે તમારી દરેક સ્કૂલમાં, અમારા સ્કૂલમાં હું જ્યારે ભણતો ત્યારે અમારે બુધવારે છેલ્લો પીરિયડ ઇતર પ્રવૃત્તિનો હોય. ઇતર પ્રવૃત્તિ એટલે તમારું જે ડેવલપમેન્ટ છે, હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય, તમારો સર્વાંગી વિકાસ કેવી રીતે થાય. તમે શિક્ષિત થાવ પણ જો દીક્ષિત નહીં થાવ તો શું કામનું છે આ શિક્ષણ? પેલા માણસ ખાટલા નીચે પાણી પડેલું હતું, હવે એને પાણી ખબર નહીં, લોકોએ પાણી કીધું, આ પાણી છે, પાણી છે, પછી તો વોટર કહીને જીવ નીકળી ગયો, ખાટલા નીચે પાણી હતું. એટલે તમે શિક્ષિત થાવ માત્ર એનાથી કામ દીકરાઓ પૂર્ણ થઈ જતું નથી. અને ગારડા કોલેજે જે પ્રકલ્પ લીધો છે ને આજે જે એકાઉન્ટન્સી ડિપાર્ટમેન્ટ લગભગ ગારડા કોલેજમાં 80 વર્ષના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત આટલી મોટી એકાઉન્ટન્સી ડિપાર્ટમેન્ટ પોસ્ટર મેકિંગ સ્પર્ધા કરે એ તો ખરેખર અદ્વિતીય અને અવિસ્મરણીય છે. એકાઉન્ટન્સી ડિપાર્ટમેન્ટ માટે કારણ કે એક ઇનોવેટિવ આઈડિયા પણ આવવો ને કે ભાઈ બાળકો પાસે, કોમર્સના બાળકો પાસે આવું પણ કરાવી શકાય. કેટલા સરસ મજાના કાગળ તમારી પાસે છે અને તમે ડ્રો કરશો જ હવે શરૂ થશે એટલે, અને પૂરતો સમય તમને આપવામાં આવશે. તો આની પાછળનું સાયકોલોજીકલી, સ્પિરિચ્યુઅલી અને એજ્યુકેશનલી મોટો શું છે, ધ્યેય શું છે? એક ધ્યેય નક્કી છે દીકરાઓ, કે જે કમ્યુનિકેશન ઇઝ ધ આર્ટ ઓફ સ્પીકિંગ, જે હું બોલું છું ને, ઇઝ ધ આર્ટ ઓફ સ્પીકિંગ, જે અધ્યાપકો બોલે છે ક્લાસમાં, શિક્ષકો જે તમે સ્કૂલમાં ભણતા, એ કળા છે. બોલવું એ કળા છે. સંગીતાએ પ્રાર્થના ગાય, એ ગાવું, સિંગિંગ એ પણ આર્ટ છે, એ પણ કળા છે. ત્રીજું, તમે અજંતા ઇલોરાની ગુફા જાઓ અથવા ખજુરાહો જાઓ તો જે શિલ્પ છે, ભગવાન રામની જે હમણાં અયોધ્યામાં જે મૂર્તિ સ્થાપન થયું ગયા વર્ષે, અને એ જે મૂર્તિ બનાવી, તમે સ્વામિનારાયણ મંદિર અહીંયા જાઓ તો જાણે મૂર્તિ હમણાં બોલે, હમણાં બોલે, હમણાં બોલે. શિલ્પ એ કળા છે. અને તમે જે કરી રહ્યા છો એ પણ એક મોટામાં મોટી કળા છે. ઇઝ અ આર્ટ ઓફ પેઇન્ટિંગ. મને સવારે જ વિચાર આવ્યો, અને જ્યારે બધા વિષયો જોયા, આમાં કયા કયા વિષયો ઉપર ડ્રો કરશે બાળકો, જીએસટી બધા, તમે સારા મેસેજીસ આપશો કે ભાઈ એમાં શું કરી શકાય. પણ લિયાન્ડો વિન્સી, પિકાસો, આવા જે મોટા ગજાના જે આર્ટિસ્ટ થઈ ગયા વિશ્વની અંદર, એવા તો ઘણા બધા આર્ટિસ્ટ થઈ ગયા. આ લોકોની ખૂબી અને ખાસિયત શું હતી ખબર તમને? જો તમે એનો હિસ્ટ્રી વાંચશો ને, એનો જીવન કવન વાંચશો તો ખ્યાલ આવશે, લિયાન્ડો વિન્સીનું પણ કે પિકાસોનું પણ, કે આ લોકો જીવ્યા ત્યાં સુધી એ લોકોએ આર્ટ પેઇન્ટિંગ કર્યું, ગઝબનું પેઇન્ટિંગ કર્યું. એ લોકોને છેલ્લે સુધી, મર્યા ત્યાં સુધી ખાવાના ફાંફા હતા. કોઈ સમાજે એટલા બધા પેઇન્ટ કર્યા, એટલા બધા પેઇન્ટ કર્યા, કોઈ સ્વીકારે ને કોઈ લીધા બી નહીં.
મફતમાંય કોઈ ના લીધા, અને જેવા મૃત્યુ પામ્યા ને દીકરાઓ, કરોડ કરોડ 2 કરોડના એ લોકોના પેઇન્ટિંગ આજે પણ વેચાય છે. પણ ગાયડા કોલેજ એ તમે જીવિત છો અને આજે ડ્રો કરી શકો છો ને આજે તમને અપ્રિશિએટ કરે એ કામ કરવા જઈ રહી છે. ને આ એક તમે નાનું પણ પેઇન્ટ કરશો ને એ પણ તમને અપ્રિશિએટ કરવામાં આવશે. એટલું જ નહીં, તમે આવતીકાલે સારામાં સારું પેઇન્ટિંગ કરી શકો એ માટે તમને મોટિવેટ કરવાની એક કાર્યશાળા છે એમ કહું છું. એટલે તમે સારામાં સારું, ઉત્તમમાં ઉત્તમ ડ્રો કરો. નંબર આપવો એક પ્રક્રિયાનો ભાગ છે. પણ તમે અહીંયા આવ્યા, આટલી મોટી સંખ્યામાં 120 બાળકોએ ભાગ લીધો, 132માંથી 120 બાળકો હાજર છે, ત્યારે આટલી બધી મોટી સંખ્યામાં 2 જણ છે, કોઈ 1 જણ છે, કોઈ 3 જણ છે, તમારી જે ટીમ છે અલગ અલગ, તે દરેક ટીમમાં અલગ અલગ બાળકો છે, તો તમે તમારી રીતે પોતાની જે કળા છે, આર્ટ છે. એટલે ગાયડા કોલેજ આર્ટમાં પણ પાછળ નથી. ગાયડા કોલેજ વક્તૃત્વ સ્પર્ધામાં બાળકો બોલે છે તેમાં પાછળ નથી. ગાયડા કોલેજ ગાવામાં બી પાછળ નથી. કોઈ જગ્યાએ ગાયડા કોલેજના બાળકો પાછળ હોય તેવું બનતું. નેશનલ લેવલ ઉપર જુડો કે કરાટેથી માંડીને કોઈ જગ્યાએ ગાયડા કોલેજ સર્વાંગી બાળકોનું ડેવલપમેન્ટ કરવા માટે પૂર્ણ સજ્જ છે. અને તમે તમારું જે યોગદાન આપી રહ્યા છો એ મારા માટે ખરેખર બહુ ધન્ય ઘડી છે. કારણ કે હું તમારા થકી ઉજળો છું. જે બેન કહેતા હતા ગાયડા કોલેજમાં, તો એ તમારા થકી ઉજળો. કારણ કે તમે લોકો આ કામ કરો છો એટલે જ મને કોઈક વ્યક્તિ પૂછે છે કે આ વિદ્યાર્થી ગાયડા કોલેજનો છે. અને મને ગૌરવ એટલા માટે બહુ જ થાય છે તમને જોઈને, અહીં બેઠેલા જોઈને અને કામ કરતા જોઈને. કારણ કે ગઈકાલે હું તમારી જેમ જ આ જ કોલેજમાં બેસીને ભણ્યો છું, એટલે કોલેજનો હું ઋણી છું. હમણાં જ મારા મિત્ર જોડે વાત કરતો હતો કે અમારી કોલેજમાં એમ કે 8 ને 3 થઈ ત્યારે તો બેલ ટાંગો પટાવાળાએ, બેલ ટાંગે, રોજ ઉતારી દઈને પાછો ટાંગે. ટાંગે એટલે લટકાવ્યો. હા, એટલે અમુક ભાષા ગામડાની તમને ના ખ્યાલ કહું. એટલે કે હમણે 8 ને 3 તો બેલ ટાંગો, હવે એ બેલ મારે. કોલેજનો ટાઈમ, ક્લાસમાં જ અધ્યાપકને જવાનો ટાઈમ 8 વાગે છે. કેટલા વાગે? 8 વાગે લેક્ચર સ્ટાર્ટ થઈ જાય. એની જગ્યાએ 8 ને 3 તો બેલ ટાંગો, 8 ને 4 બેલ લાયખો, પાયડો. અધ્યાપકો કેટલા વાગે જશે? રાઈટ, એના ટાઈમે જશે. કેમ? મને કે તરતા જે ચાલે છે 7:30 એટલે ક્લાસમાં અધ્યાપકો હોય એવું દરેક કોલેજમાં હોતું નથી. એનું મૂળ કારણ શું છે ખબર? એનું મૂળ કારણ તમને બતાવી દઉં. તમે તાળી પાડી મારા અધ્યાપકો માટે, તે બદલ આભાર, અપ્રિશિએટ કરવા બદલ. પરંતુ એણે બહુ સરસ કીધું, મારા ફ્રેન્ડે રીઝન મને, કે તારતા છે ને તું 6:15 તું કોલેજમાં જતો જ રહી એમ, એવરી ડે. મારા રોજ 3 લેક્ચર હોય છે. હું 7:15 કોલેજમાં હોઉં ને હોઉં જ. અને હું મારા લેક્ચરમાં જ હું. અને પ્રિન્સિપાલ જે એમની કોલેજના જે પ્રિન્સિપલ મેડમ છે, ક્યારે લેક્ચર જ ના લે, આવે જ 10 વાગ્યા પછી. તો શેઠ ગયા સચિન, નોકર થયા નચિન. અમે લોકો તો નોકર લોકો છે ને, નોકરી કરેલ નોકર લોકો છે. અમે કોઈ શેઠ નથી, અમે તો નોકર છીએ. ટાઈમે આવવાનું, ટાઈમે જવાનું, ટાઈમિંગ નક્કી હોય તે નોકર હોય. ઓકે, તો ફરી એકવાર આટલું રેગ્યુલર કોલેજમાં તમે પણ આવી જાઓ છો 7:15, 7:20, 7:25 સુધી. કેટલાક બાળકોની બસનો પ્રોબ્લેમ હોય છે તો કોઈ મોડા પણ આવે છે. પણ મેં દરેક અધ્યાપકોને સૂચન કરેલું છે કે દીકરાઓ, જે પણ અમારા બચ્ચાઓ લેટ આવે, ભલે એકવાર 8 વાગે પણ આવે, એ લોકોને પણ અંદર આવવા દેવા. કારણ કે બસના પ્રોબ્લેમ હોય છે, બાળકો ઘણા બધા કષ્ટ વેઠીને આવતા હોય છે. તો ફરીવાર આ સ્પર્ધામાં તમને આવકારતા ખરેખર આનંદ અને ગર્વ લાગણી અનુભવું છું. અને છેલ્લી વાત કે નંબર આપવો 1, 2, 3 એક પ્રક્રિયાનો ભાગ છે, પરંતુ તમે બધા જ વિજેતા છો અને ઉત્તમ કામ કરો અને આર્ટિસ્ટની દિશામાં પણ આગળ વધો. તમે જે પણ કરિયર બનાવવા માંગો છો એમાં આ પણ તમારો એક જરિયો બને એવી આશા અને અપેક્ષા સાથે ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જય ગરીબ. હંમેશા વિદ્યાર્થી